હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના સાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારમાં 4 સ્થળ વિકાસલક્ષી કામો કુલ ₹23,77,300ના કામોનો આજે રોજ ખાતમુહૂર્ત સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું। વડોદરા શહેર સાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8માં અલકાપુરી સેન્ટર પોઈન્ટની પાછળ આવેલ ગિરિબાગ સોસાયટી આંતરિક રસ્તે અને આરસીસી રોડ બનાવી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાના કામનું અલકાપુરી વિશ્વાસ કોલોનીમાં આવેલ સાનિધ્ય ફ્લેટના આંતરિક રસ્તે પર આરસીસી રોડ બનાવી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાનું કામ, જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ ટાઉનશીપના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાનું કામ, ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રાજલક્ષ્મી સોસાયટીનું કોમન પ્લોટ પેવર બ્લોક નાખવાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર, વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સોસાયટી દ્વારા ધારાસભ્યનું આરતી અને તેમનું બહુમાન કરવામાં આવ્યું। આજે વોર્ડ નંબર 8 વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આજે 25 લાખના રોડ રસ્તા પેવડ બ્લોકની કામગીરીના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। જે રીતે આગામી 3 દિવસ એટલે કે આજે શનિવારે, કાલે રવિવારે અને પરમ દિવસ સોમવારે વોર્ડ નંબર 8 વોર્ડ નંબર 9માં આશરે 1,70,00,000 અને સોમવારે આશરે બીજા 75 લાખ, આમ કરીને 2.5 કરોડ જેટલા રૂપિયાના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। આ વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે વોર્ડ નંબર 8ની અમારી ટીમ એટલે કે કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીની ટીમ વિસ્તારે ફરીને લોકોની સોસાયટીઓએ જઈને લોકોને સૌને ભેગા કરીને ખાતમુહૂર્ત કરી રહી છે। છેલ્લા 15 દિવસની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આશરે 900 કરોડના વડોદરા શહેરમાં સાયન્સ સિટી સાથેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। ગયા અઠવાડિયામાં માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરા શહેરના 700 કરોડથી વધુના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવે છે। આમ 1600 કરોડના કામ માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરા શહેરની વિકાસને ભેટ મળ્યા છે। ત્યારે આમ કહી શકાય કે વડોદરા શહેર મહાનગરપાલિકાનું 3જા ભાગનું બજેટ માત્ર 15 દિવસની અંદર આપણે ખાતમુહૂર્ત કે લોકાર્પણ કર્યા છે। એ વડોદરા શહેરમાં આજ સુધી સૌથી થયેલા વધુમાં વધુ કામો છે અને વિસ્તારના કોર્પોરેટરો, વિસ્તારના આગેવાનો, સોસાયટીએ લોકોને ભેગા કરીને ત્યાં પણ નાનામાં નાના પેવડ બ્લોક હોય, આરસીસી રોડ હોય, કોમન પ્લોટની અંદર પેવડ બ્લોક હોય, આ તમામ કામો આજે કરી રહ્યા છે। એ અલગથી ખાતમુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ આ બંને મળીને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ બની છે।